આમ આદમી પાર્ટીએ લગભગ અંદાજે 10,000 ઉમેદવારોમાંથી માનો કે 55% જેટલા અમે ઉતારી શક્યા છીએ. આના પાછળ 2-3 કારણો છે. પહેલું કારણ એ છે કે ઉમેદવારો, અમારી પાસે કઈ રૂપિયા નથી, અમારી પાસે ફંડ નથી, અમારી પાસે અમે ઉમેદવારોને કઈ આપી શકીએ એવી સ્થિતિમાં નથી. જ્યારે ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરતા હતા ત્યારે અમે પહેલા કહેતા હતા કે ભાઈ આમ આદમી પાર્ટી કોઈ રૂપિયા આપશે નહીં, અમારી પાસે કાંઈ જ નથી, અમે ખોટા વાયદાઓ કરીશું તો એનો અર્થ નથી. કારણ કે અમે પોતે આમ આદમી છીએ, બધા લોકો, પાર્ટી પણ આમ આદમી છે. એટલે ભાજપ કોંગ્રેસમાં એવી સિસ્ટમ છે કે ત્યાં ફંડ આપવામાં આવે છે, અહીંયા કોઈ ફંડ આપ્યું નહીં. એટલે જે લોકો બિચારા લડાયેલ હતા, મને પોતાને અફસોસ થાય છે, મજબૂત હતા, પણ એ આર્થિક રીતે સમૃદ્ધ ન હોવાના કારણે એ ચૂંટણી લડી ન શક્યા અને અમે લોકો એને કંઈ આપી ન શક્યા. એટલા માટે પણ એક છે. બીજું કે ઘણી જગ્યાએ ભાજપે સામ દામ દંડ ભેદ કરીને, પોલીસથી ધમકીઓ અપાવીને, અપહરણો કરાવડાવીને, પોલીસથી બેસાડીને પણ ઉમેદવારોને યા તો ડરાવ્યા, ધમકાવ્યા, જ્ઞાતિના આગેવાનથી ધમકાવ્યા, જાતિના આગેવાનથી ધમકાવ્યા, ધર્મના આગેવાનથી ધમકાવ્યા, પોલીસના આગેવાન, આવા બધા ઘણા દાખલાઓ સામે આવ્યા છે. ઓડિયો અને વિડીયોના ત્યારે ખબર પડી છે. એટલે કેટલાય લોકો, સારા લોકો હતા, ભાજપના ડરથી ચૂંટણી લડ્યા નહીં. ત્રીજું કારણ છે એ છે કે આમ આદમી પાર્ટી છે એ અમે લોકો લડી રહ્યા છીએ, સ્વાભાવિક છે, પણ ઘણા લોકો સજ્જન લોકો છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, ઉદ્યોગપતિઓ છે, સારી રીતે કમાઈ રહ્યા છે, એને પણ ક્યાંક ને ક્યાંક ભાજપનો ડર પેઠો કે આ અમારા ધંધા ઉપર આવશે. ભાજપ તો એ નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે, ધંધા ઉપર આવે, એને પર્સનલ હેરાન કરે, એના ફેમિલી નોકરીઓમાં હોય તો ત્યાં હેરાન કરે. આ બધા મુદ્દાઓ પણ અમારા ચૂંટણીમાં જ્યારે આવ્યું હતું ત્યારે આ બધું બાબતો સામે આવી છે.